ભારત માતા કી વંદે વંદે. ગુડ મોર્નિંગ પીપલ. સો તેના વાગી ગયા છે સવારના 6:30 અને તેના હું જઈ રહી છું ટ્રેકિંગ ઉપર. લાઈક અહીંયા સમર કેમ્પ થાય છે અને લાસ્ટ દિવસ સમર કેમ્પના કે પછી એક દિવસ એ લોકોને ટ્રેકિંગ ઉપર પણ લઈ જાય છે. સો હું શાયદ છેલ્લા 3 વર્ષથી જાઉં છું ટ્રેકિંગ ઉપર, બાળકોને ટ્રેકિંગ ઉપર લઈ જાય એવી રીતના. સો યા જસ્ટ રેડી થઈ જાય અને પછી હું તમને લોકેશન કહીશ કે આ વખતે અમે બાળકોને ક્યાં લઈ જવાના છે. સો અમે લોકો પહોંચી ગયા છીએ ગંગેશ્વર એન્ડ પછી બ્લોગ શૂટ નથી થયો, બટ અત્યારના છોકરાઓ આગળ છે, હું જરા પાછળ હતી, બટ આગળ જઈને હું બધા દેખાડીશ તમને. સો આવી રીતના વી આર ગોઈંગ ટુ ધ બેક સાઈડ ઓફ ગંગેશ્વર. નદીમાં લઈ જાય છે બધા છોકરાઓને. સો યા પાયલબેન પણ આવી ગયા છે, દર્શનભાઈ પણ આવી ગયા છે, એ આગળ છે. અને બસ અમે લોકો ત્યાંના દેખાતું હશે, અમે લોકો છીએ નદીમાં, અમારી ફેવરેટ પ્લેસ. અમે આ અલગ ટ્રેકથી વચ્ચેથી બધા છોકરાઓને અહીંયા નદીમાં લઈ આવ્યા. હવે નદીથી અમે ગુનાથી લઈને પછી ગંગેશ્વર રિટર્ન. તો આ લોકો પણ જોઈન થઈ ગયા છે અને બસ હવે આવી રીતના અમે લોકોનું ચાલુ છે ટ્રેકિંગ. મજા આવી, ફોટોઝ વિડીયોઝ નાના છોકરાઓને બધા સાથે. અને બસ અત્યારના જઈએ છીએ, પછી તમને બતાડીશું બધા અહીંયા. આ જગ્યા તમને લોકોને નહીં ખબર હોય, પણ અહીંયા અમે લોકો પાણી ભરાયેલું હોય ત્યારે બહુ બધા વરસાદમાં ઠેકડા મારીએ છીએ. તો અહીંયા કને અમે લોકો બહુ બધા વરસાદમાં ઠેકડા માર્યા છે. તમને બધાને યાદ હશે આ જગ્યા. અહીંયાથી હજી અમે દેખાડી નથી આ જગ્યા, એટલે તમને યાદ નહીં હોય, પણ અમે બહુ અહીંયા ઠેકડાને બહુ બધું કર્યું છે. પણ અત્યારના હવે પાણી નથી, વરસાદ નથી, એટલે કોઈ સંભાવના નથી કે અમે લોકો નાહી શકીએ એનામાં.